નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો તમામ મિત્રોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. લગભગ 2-3 દિવસના વીકેન્ડ બાદ મતલબ કે હોલિડે પછી આવતીકાલે ફરી ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ નિફ્ટી એક્સપાયરીમાં. હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી અને એ આપણા પ્રેડિક્શન મુજબ હતી કે નહીં. બરાબર, કેમ કે સૌથી મહત્ત્વની વસ્તુ શું છે કે એક મિત્રનો ઇન્સ્ટાગ્રામની અંદર શું કહેવાય કોમેન્ટ હતી કે ભાઈ સાહેબ તમે એક કોલનું પ્રીમિયમ આપો છો અને એક પુટનું પ્રીમિયમ આપો છો, તો બેમાંથી એક તો બ્લાસ્ટ થવાનું જ છે ને, એમાં શું મોટી વાત છે, એમાં નવું શું છે? તો એ મિત્રને તો મેં કોમેન્ટમાં રિપ્લાય આપ્યો છે કે સાચી વાત છે તમારી. નવું જો તમને કંઈ ન લાગતું હોય તો અનફોલો બરાબર નો ઓપ્શન આવે છે, એ કરી શકો. પણ એ મિત્ર જો કદાચ આ વિડીયો જોતા હોય તો એક સિમ્પલ અને સરળ ભાષામાં સમજાવીશ કે બંને બ્લાસ્ટ થાય છે, બેમાંથી કોઈ એક બ્લાસ્ટ થાય છે, એ વાત સાચી છે, પણ જે લેવલ આપું છું ને એ જગ્યાથી બ્લાસ્ટ થાય છે ને એ નવીનતા છે. બરાબર, તો આશા રાખું છું કે ભાઈ સમજાણું હશે મિત્રને કે હું શું કહેવા માગું છું. ક્લીન લેવલ આ આપ્યું હતું આપણે કે 25,238 ડાઉન સાઈડનું લેવલ છે, 25,407 અપસાઇડનું લેવલ છે. માર્કેટ મિડલમાં છે. ગઈકાલનું ઓપનિંગ અને ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ મહત્ત્વનું રહેશે. લગભગ આપણા 1 વર્ષથી વિડીયો બનાવું છું, એમાં શુક્રવારે જે ગુરુવારે રાત્રે વિડીયો અપલોડ કર્યો ને એમાં મેં ક્લોઝિંગ સમજાવ્યું હતું કે આ ક્લોઝિંગ મહત્ત્વના રહેશે આ રીતે. બરાબર, આપણે ચાર્ટ ઉપર જોશું. પણ હંમેશા જ્યારે આવડી મોટી રેન્જ હોય ને ત્યારે જે ક્લોઝિંગ છે ને એ મહત્ત્વનું હોય. અને આપણું આ લેવલ જેવું બ્રેક થયું 25,238 એને માર્કેટે રિટેસ્ટ કર્યું ને ત્યાંથી સીધું ક્યાં આવ્યું તો કે 25,025. થોડું બાકી રહી ગયું હતું ને એ પણ પુલબેક મારીને ડાઉન. બરાબર, તો 238થી ક્યાં સીધું 25,025, એટલે કેટલા પોઈન્ટની મૂવમેન્ટ થઈ? 200 પોઈન્ટની. બરાબર, જોઈ લઈએ આપણે ચાર્ટ ઉપર પ્રીમિયમના, એટલે સમજાશે. હવે આ જે કેન્ડલ જે બની છે ને ફર્સ્ટ બુલિશ કેન્ડલ, અહીંયા ગઈકાલના ક્લોઝિંગની ઉપર ક્લોઝિંગ કરાવ્યું છે ઇન્ડેક્સ ફર્સ્ટ 15 મિનિટે. પણ આપણી જે આ ફર્સ્ટ 15 મિનિટ છે એને ફર્સ્ટ 15 જે ગઈકાલનું ક્લોઝિંગ છે ને એની ઉપર ક્લોઝિંગ કરાવી શકું નથી. બરાબર, તો આની અંદર આપણો ડીપથી પણ ટ્રેડ બન્યો હોય ને અહીંથી, બરાબર, તો ક્યાં સુધી બને તો કંઈ અહીંયા સુધી, આનાથી વિશેષ કંઈ છે નહીં. બરાબર, કેમ કે આ જ્યાં સુધી બ્રેક ન થાય ને ત્યાં સુધી અહીંયા જાય નહીં. બીજી મહત્ત્વની વાત કે પુટના પ્રીમિયમની અંદર આ વસ્તુ મેં સમજાવી હતી કે યા તો અહીંયાથી ઓપન થાય તો આને બ્રેક થવા દેજો, અથવા તો અહીંયાથી ગેપ અપ ઓપન થાય તો આ ક્લોઝિંગ બ્રેક થવા દેજો, તો આની અંદર જઈ શકાય. પણ એવું થયું નહીં, આ ક્લોઝિંગને બ્રેક કર્યું નથી. બીજું એક કન્ડિશન આ પ્રીમિયમમાં આપણે આપી હતી કે 87ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ડીપ મળે ને તો એન્ટ્રી કરી શકાય ને 87 બ્રેક કરી દે ને તો 131 અને એનાથી ઉપર જાય તો 199 સુધી જઈ શકે. પણ આ લેવલને મેં કન્ફર્મ કીધું હતું કે ભાઈ આ લેવલ સુધી તો કન્ફર્મ જઈ શકે. બરાબર, તો જે મિત્રોએ અગાઉનો વિડીયો ન જોયો એ જોઈ લેજો, એટલે જેથી કરીને તમને આ એનાલિસિસ છે ને એ પરફેક્ટલી સમજાય. તો ભાઈ આ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ, આ ડીપ, આ પિન બાર અને આ ગો. બરાબર, તો આનાથી બ્લાસ્ટ અને જેકપોટ ટ્રેડ બીજો કોઈ મળી શકે નહીં. 60, 65 અથવા 70થી પણ એન્ટ્રી થઈ હોય ને તો 170 સુધી, એટલે 100 પોઈન્ટ તો વન વે છે, આમાં નીકળવાનું પણ નથી ક્યાંય. બરાબર, તો આ મુવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો. બીજી લેવલની એક્યુરસી એ બતાવું કે આપણું 131નું લેવલ હતું, માર્કેટ 131 આવ્યું અને અહીંયાથી 199નો હાઈ માર્યો. બરાબર,
તો આ લેવલની એક્યુરેસી માટે છે ને ભાઈ મેં લગભગ 6 વર્ષ આપ્યા છે, બરાબર. તો નવીનતા આ છે, બરાબર. બાકી બીજી કોઈ નવીનતા છે નહીં. હવે આ તો વાત થઈ કે જે માર્કેટ જતું રહ્યું છે, શુક્રવારનું ટ્રેડિંગ સેશન, કે ભાઈ આમાં આપણે આ કર્યું કે તે કર્યું, કોઈ પણ વસ્તુ. હવે જોવાનું છે નિફ્ટી એક્સપાયરીની અંદર શું થઈ શકે, મહત્વની વાત, બરાબર. એમાં પણ આપણે ટ્રિપલ ચાર્ટમાં સમજશું અને પહેલાં ઇન્ડેક્સ સમજી લઈએ. હવે યાદ રાખજો કે માર્કેટની અંદર એક પોઝિટિવિટી છે હાલની પોઝિશનમાં. એક બે ગુડ ન્યૂઝ છે, બરાબર, અને એક બે બેડ ન્યૂઝ છે. જો માર્કેટને મહત્વની વસ્તુ કાને ઉપર લઈ જવું હોય ને તો કમસે કમ 25,135ને ઉપર બ્રેક કરાવવું પડે. ધારી લ્યો કે આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને ફરી અહીંયા રિટેસ્ટ મારે ને તો 135 બ્રેક કરે ને તો મારા મત મુજબ 25,239 આવી શકે. અને જો ભૂલમાં જો આ બ્રેક થઈ જાય, ભૂલમાં નહીં થાય પણ થઈ જાય, તો 300 અને 344 સુધી જઈ શકે, બરાબર. આનાથી ઉપર હું વિચારતો નથી, બરાબર. બીજી વાત, મોર્નિંગમાં જો માર્કેટ ફરી આ લેવલને તોડી નાખે 25,028, બરાબર, તો પછી તે 24,922 આવી શકે અહીંયા, બરાબર. અને આની નીચે ગયું તો પછી આ લેવલ દૂર નથી, 780, બરાબર. પણ આની નીચે જાય તો વધારે કોઈ હેવી ગેપ અપ કે હેવી ગેપ ડાઉન થાય તો જ આપણા જે પ્રીમિયમ છે, કેમ કે આપણે જે પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે એ એવા કર્યા છે કે જો અહીંયાથી માર્કેટ ઉપર નીકળવાનો પ્રયત્ન કરશે તો ક્યાં સુધી જશે તો કે 25,200, બરાબર. એટલે આપણે કોલનું પ્રીમિયમ સિલેક્ટ કર્યું છે 25,200નું, અને અહીંયાથી નીચે આવવાનો પ્રયત્ન કરશે, ગેપ અપ ખુલીને અહીંયાથી રિજેક્શન મારશે અને આ લેવલ બ્રેક કરશે તો ક્યાં સુધી આવી શકે તો કે 24,922. તો આપણે આમાં 25,000નો પુટ સિલેક્ટ કર્યો. તો પહેલાં એક કોલનું અને પુટનું પ્રીમિયમ સમજી લઈએ અને ત્યાર પછી આપણે જઈએ ટ્રિપલ ચાર્ટમાં. વધારે કોઈ લોજિક લગાડવાની જરૂર નથી. યા જે કન્ડિશન હું કહું છું એના પર ફોકસ કરજો. એની અંદર સ્ટોપ લોસ જશે તો 5-7 પોઈન્ટનો જઈ શકે. એક મહત્ત્વનું ડિસ્ક્લેમર કે ભાઈ અહીંયા જે વિડીયોની અંદર હું જે લેવલ આપું છું તે માત્ર ને માત્ર એજ્યુકેશન માટે છે. આની અંદર કોઈ પણ કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. આ મારો જે એક્સપિરિયન્સ છે એને હું તમારા સુધી શેર કરું છું કે ભાઈ આ જગ્યાએથી નીકળે એટલે આ એરિયા સુધી જાય, 80% કેસની અંદર જાય, 20%માં ન જાય તો એસ લઈ લેવાય, બરાબર. મહત્વની વસ્તુ, માર્કેટની અંદર બે વસ્તુ તમને આવડવી જોઈએ. યા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે અહીંયાથી બેઠા પછી અહીંયા સુધી બેસવું છે, બરાબર. અથવા તો જો અહીંયાથી હું બેઠો છું અને આ લેવલની નીચે જાય તો મારે ચપ્પલ હાથમાં લઈને ભાગવું છે, બરાબર. પછી અહીંયા સુધી બેઠું રહેવાય નહીં. જો અહીંયા સુધી બેઠું રહેવું હોય તો પછી મારા મત મુજબ માર્કેટથી દૂર થઈ જવાય. બીજું કે છેલ્લા 2-3 દિવસથી 1-2 મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ મારો 7 CR, કેટલો 7 CR નો લોસ છે. એ મિત્રનું નામ નથી લેતો પણ એ મિત્રને મારે એક સજેશન આપવું છે કે જો તમે 7 CRનો લોસ કર્યો છે ત્યાં સુધી ઊભા નથી રહ્યા તો હવે આ માર્કેટ તમને આ રિકવર કરવાના ચક્કરમાં બીજા 5-7 લાખ પણ લઈ જાય ને તો કોઈ નવાઈ નથી. યા તો તમારે આ ભૂલી જવું પડે કે 7 CR મારી પાસે હતા જ નહીં, મારી પાસે 6-7 લાખનું જે કેપિટલ છે ને એમાંથી મારે 50,000ના કેપિટલ સાથે કામ કરવું છે, પણ એ પણ 2 મહિના પછી. ક્યાં કેટલા મહિના પછી? 2 મંથ પછી, અને એ પણ શીખીને, ડાયરેક્ટ નહીં, બરાબર. તો તમે એ કેપિટલને ધીમે ધીમે ગ્રો કરી શકશો. પહેલાં 7 CRનો જે લોસ કર્યો છે ને એને હાલની પોઝિશનમાં ડાયરેક્ટ ન ભૂલાય ને તો હપ્તે ભૂલી જાઓ, તો જ તમે આ ફિલ્ડની અંદર સસ્ટેન થઈ શકશો, નહીતર પોસિબલ નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે જો અહીંયા તમને ચપ્પલ હાથમાં લઈને ભાગતા ન આવડતું હોય કે ભાઈ ચલો અહીંયા આપણી ટ્રેડ આપણી વિરુદ્ધમાં જાય છે
તો આ લેવલની નીચે જાય એટલે આ ટ્રેડને એક્ઝિટ કરવો પડે ભાઈ, બરાબર. તો જ આપણે આ માર્કેટની અંદર સસ્ટેન કરી શકીએ. અને આને એક્ઝિટ કર્યા પછી આપણે આની રાહ જોશું અહીંયા ક્યાં 15થી 20 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 2-5 પોઈન્ટમાં બરબાદ નથી થવાના, બરાબર. અથવા તો ફરી આ લેવલને તોડી નાખ્યું ફરી અહીંથી આમ ઉપર નીકળ્યું ને એનું રિટેસ્ટ આવ્યું તો બરબાદ નથી થવાના. પણ તમે આ એરિયામાં ક્યાંક બેસી ગયા છો, આ લેવલ બ્રેક થઈ જાય છે તોય તમે બેઠા છો, તો પછી તમારે વિચારવાની જરૂર છે. યાદ રાખજો. તો મેન વસ્તુ મહત્વની, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જો 80 ઉપર આવી જાય, બરાબર, તો પુટને આપણે શોર્ટ ટર્મ માટે ભૂલી જશું. શોર્ટ ટર્મ માટે કેવું? શોર્ટ ટર્મ માટે, બરાબર. શું કામ? કેમ કે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આની ઉપર આવે અને ફરી તમને જો આ 80ની આજુબાજુ અથવા તો 75ની આજુબાજુ અથવા તો 70ની આજુબાજુ અહીંથી આમ વીક બનાવીને પિન બાર બનાવતું દેખાય ને, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. મતલબ સપોર્ટ લેતું દેખાય તો. અને જો 80ને બ્રેક કરી દે તો 117 અને એનાથી ઉપર 147 સુધી જઈ શકે. આનાથી ઉપર નીકળે ને તો 184 અને 210 યાદ રાખજો. આના ટાર્ગેટ છે. પણ યાદ રાખજો કે જો મોર્નિંગમાં ફરી આ લેવલની નીચે ઓપન થયું અને ઉપર ન નીકળી શકું તો આની જગ્યા અહીંયા છે, બરાબર. અહીંયા નજર રાખજો. અહીંયાથી અહીંયા સુધી જઈ શકે. ક્યાં? ક્લોઝિંગ સુધી, બરાબર. તો પણ કેપિટલ 3x થશે જો આ એરિયામાં ક્યાંક પકડવાનો મોકો મળે તો. એટેમ્પ્ટ એક જ વાર મારવાનો, બીજી વાર નહીં. બીજી કન્ડિશન કે આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થાય 117ની આજુબાજુ અથવા તો 147ની આજુબાજુ, તો પછી એને એક નાનો એવો પુલબેક મારવા દેજો, બરાબર. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને આ સીધું અહીંયા આવ્યું ને તો પછી એને આ એરિયાની આજુબાજુ આવવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો ફર્સ્ટ એટેમ્પ્ટમાં નહીં પણ આમ સેકન્ડ એટેમ્પ આવે ને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. અને પછી જે લેવલ આગળનું એ બ્રેક થાય ને તો ઉપરના 2 લેવલ માટે જઈ શકાય. ધારી લ્યો કે આ ગેપ અપ ઓપન થયું, અહીંયાથી અહીં નીચે આવ્યું, અહીંયા સપોર્ટ લીધો, ઉપર ગયું, ફરી અહીં નીચે આવ્યું અને અહીંયા સપોર્ટ લઈ છે ને આ લેવલ બ્રેક થાય ને તો આ 2 લેવલ માટે આપણે વિચારી શકીએ, બરાબર. એટલું ક્લિયર. તો આ 2 જ કન્ડિશન છે. યા તો આપણે મોર્નિંગની અંદર અહીંથી એક ઉપર ક્લોઝ કરે 15 મિનિટ ડીપ આવે એન્ટ્રી કરો, પેલો ટાર્ગેટ આ ને બીજો આ ને ત્રીજો આ, બરાબર. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં જ તમને 15 રૂપિયાની આજુબાજુ મળે, ધારો કે 15ને તોડ્યું ફરી ઉપર નીકળ્યું અથવા તો 15થી 22ની વચ્ચે ક્યાંય પણ સપોર્ટ લીધો તો અહીંયાથી ડીપથી એન્ટ્રી કરી હોય તો 53 પેલો ટાર્ગેટ, બીજો 59 અને એનાથી ઉપર જાય તો 80. આ કન્ડિશન બને તો કામ કરવાનું છે. મારું ખુદનું કહું છું કે આ કન્ડિશન બનશે તો હું કામ કરીશ માર્કેટમાં, નહીં બને તો નહીં કરું આ પ્રીમિયમમાં. ક્લિયર? હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 25,000નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો ભાઈ આ પ્રીમિયમ ત્યાં સુધી પાવરમાં છે જ્યાં સુધી 48ની ઉપર છે ત્યાં સુધી. 48ની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ એનો મતલબ કે આની જગ્યા 11થી લઈને 19ની વચ્ચે છે. યાદ રાખજો. જે પ્રીમિયમ 70 રૂપિયા હાલે છે એને જો આ લેવલ બ્રેક કર્યું ડાઉન એટલે આ એરિયામાં આની જગ્યા છે. 11 રૂપિયાને તોડે અને ઉપર નીકળે અથવા તો 19થી 11ની વચ્ચે આવે અને પાછું 19ની ઉપર નીકળે તો આની અંદર એક પોઝિટિવિટી આવી શકે. અને પેલો ટાર્ગેટ 48, બીજો 69, ત્રીજો 91, બરાબર, અહીંયા સુધી જઈ શકે. આનાથી વિશેષ હું વિચારતો નથી જો અહીં ડીપ આવે તો, બરાબર. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં જ માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ લેવલને સસ્ટેન કરી દીધું 48ને અને આ ક્લોઝિંગ બીટ કરી દે ને 69ને તો ફર્સ્ટ ટાર્ગેટ 91, સેકન્ડ 130, થર્ડ 167 અને એનાથી ઉપર જાય તો 206. બીજી કન્ડિશન કે માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 167 અથવા 206ની ઉપર ઓપન થાય, બરાબર.
અને આ એરિયામાં કેમ આગળ નીચેના લેવલ ઉપર સપોર્ટ લે અને ફરી ઉપર નીકળે ને તો એન્ટ્રી કરી શકાય, અને 206 બ્રેક કરી દે ને તો 275 અને 318 વન વે આવી શકે. પણ કન્ડિશન એ કે આ પ્રીમિયમ હેવી ગેપ ડાઉન ઓપન થવું જોઈએ. માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થવું જોઈએ ને આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થવું જોઈએ. મહત્વની વસ્તુ. હવે કે 3 ચાર્ટ ઉપર આપણે એને જોશું. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ઓપન થયું અહીંયા, બરાબર, 135ની નિયર બાય અથવા તો 116 120ની નિયર બાય ક્યાંય ઓપન થયું, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ એરિયામાં જો ગેપ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? અહીંયા 80ની આજુબાજુ. આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 48ની આજુબાજુ. એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થવા દેજો, યા તો આને અહીંયા અહીંથી આમ ઉપર ક્લોઝ થવા દેજો, બરાબર. તો આ કેન્ડલ અહીંયા ક્યાં થઈ જશે? ઉપર ક્લોઝ થઈ જશે, બરાબર. અને ફરી આનું આમ રીટેસ્ટ આવે ને ત્યારે આ ક્યાં આવશે? રીટેસ્ટમાં ડીપ. તો એન્ટ્રી કરી શકાય. આ લોની નીચે 1-2 પોઈન્ટનો બફરિંગ એસએલ રાખી અને પેલો ટાર્ગેટ 117 અને બીજો 147 માટે જઈ શકાય. ત્રીજો 184 જો આવે તો, બરાબર. આટલું ક્લિયર. ધારી લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું આ એરિયામાં અથવા તો ફ્લેટ ઓપન થયું, મતલબ કે આ જે ક્લોઝિંગ છે એની નીચે ઓપન થયું, તો આ પ્રીમિયમ ક્યાં હશે? તો કે બ્રેકઆઉટ ઉપર 91ની ઉપર, બરાબર. પણ જ્યાં સુધી એક 15 મિનિટની કેન્ડલ આની નીચે ક્લોઝ ન કરી દે ત્યાં સુધી આપણે આના વિશે વધારે વિચારશું નહીં. પણ એક કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવી જાય ડાયરેક્ટ સીધું ગેપ ડાઉન ઓપન થાયને તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 130ની નિયર બાય ક્લોઝ થશે. તો એને પછી ક્યાં આવવા દેજો? યા તો 91 અથવા તો આ ક્લોઝિંગ. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે 91ને બ્રેક કરે અથવા તો 91 સપોર્ટ લે અને 130ને બ્રેક કરે તો 167 અને 206 માટે જઈ શકાય. આ કેવી કન્ડિશન? તો કે ડાયરેક્ટ ઓપન થઈને સીધું નીચે આવે તો. આ બે કન્ડિશન ક્લિયર. બીજી વસ્તુ, માર્કેટ ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું આ એરિયામાં છે, બરાબર. ફ્લેટ ઓપન થાય અને 80ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ આવે તો 117 અને 147 અને એનાથી ઉપર જાય તો 184. અને જ્યારે આ અહીંયા જશે ને ત્યારે આ પ્રીમિયમ જો 11ના લેવલને હોલ્ડ કરતું હોય ને તો અહીંયાથી સપોર્ટ લઈને 19ને બ્રેક કરે ને તો 48 અને 69 69 આ બે ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આ મહત્વની વસ્તુ. પણ કન્ડિશન એ કે માર્કેટ ક્યાં ઓપન થાય? રેન્જમાં ઓપન થાય તો આ બંને ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો એ આપણા માટે એક જેકપોટ ઓપોર્ચ્યુનિટી હશે, યાદ રાખજો. જો માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય અને આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ જાય, આ પ્રીમિયમ આ એરિયામાં જ ઓપન થઈ જાય અને આ જેવું આમ કરીને આમ ઉપર તોડશે ને એટલે આને આ ક્યાં નીચે બ્રેક કરી દેશે તો પછી આપણે નજર આના ઉપર રાખશું કે ભાઈ આ ફરી પાછું અહીંયા ડીપ ક્યાંક આવે સપોર્ટ લેતું દેખાય તો આપણે એન્ટ્રી કરશું. જ્યારે આ વસ્તુ થતી હશે ત્યારે તમને આ દેખાશે નહીં કે આ અહીંયા સપોર્ટ લે છે, બરાબર. તો આ ક્રોસ છે અને આ વસ્તુ યાદ રાખજો. પણ જો આ એક જેકપોટ ટ્રેડ મળ્યો ને તો અહીંયાથી ફરી અહીંથી પણ 2x યા 3x પણનો જેકપોટ ટ્રેડ મળી શકે. જો વધારે હેવી ગેપઅપ કે ગેપ ડાઉન થાય તો આપણે જો હું ફ્રી હશે કાલે તો ઇન ધ મનીના અથવા તો એટીએમ પ્રીમિયમના મતલબ કે ધ મનીના પ્રીમિયમ ચાર્ટ શેર કરવાનો પ્રયત્ન કરી દઈશ, બરાબર. તો શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરજો મિત્રો, જેથી કરીને આપણા જ ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો કોમેન્ટ ખાસ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.